ગુજરાતમાં હવામાનને લઈને મોટા સમાચાર। 5 સિસ્ટમ છે સક્રિય। આગામી 7 દિવસ મેઘમહેરની પૂરેપૂરી સંભાવના। પંચમહાલ, મહીસાગર, દાહોદમાં અતિ ભારે વરસાદનું અપાયું છે ઓરેન્જ એલર્ટ। રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે। હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર રાજ્ય પર એક સાથે લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે। 13મી ઓગસ્ટે પણ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। દરિયાકાંઠે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ દિવસ દરમિયાન રહેશે જ। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા કંઈક એવું કહે છે કે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 649.68 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે મોસમની કુલ સરેરાશના 71.48% જેટલો થાય છે। હવે જો છેલ્લા 24 કલાકના આંકડા તમને આપું તો રાજ્યના 26 જિલ્લાના 121 તાલુકામાં વરસાદ પડ્યો। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરા તાલુકામાં 5.5 ઇંચ જેટલો ખાબકી ગયો। કડાણા, બાલાસિનોર, દહેગામ, લુણાવાડા જેવા વિસ્તારોમાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। ઝોન વાઇઝ વરસાદની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 98.21% વરસાદ વરસી ચૂક્યો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 70.33%, સૌરાષ્ટ્રમાં 54.79%, ઉત્તર ગુજરાતમાં તેનાથી ઓછો 52.11% અને કચ્છમાં સૌથી ઓછો 29%ની આસપાસ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે તમામ નીચાણવાળા અને નદી કિનારાના વિસ્તારોને સતર્ક રહેવા અપીલ કરી છે। પંચમહાલ, મહીસાગર, દાહોદ જેવા ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં તંત્રને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। આજે તમારા જિલ્લામાં વરસાદને લઈને શું સ્થિતિ છે, કમેન્ટ કરીને જણાવો।